નવસારીના બિલીમોરા શહેરમાં થયેલી લૂંટનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે। બિલીમોરા શહેરની સંયોગ સોસાયટીમાં લૂંટની ઘટના બની હતી, જેમાં ધોળા દિવસે બે બુકાનીધારી શખ્સોએ લૂંટ ચલાવી હતી। સોસાયટીના એક ઘરમાં વૃદ્ધાના ગળાના ભાગે ચપ્પુ મૂકીને દાગીના લૂંટી બંને શખ્સો ફરાર થઈ ગયા હતા। પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા છે। લૂંટમાં સંડોવાયેલા બંને આરોપીઓ બિલીમોરા શહેરના જ રહેવાસી છે। આરોપી મિહિર ટંડેલ દુબઈ જવાનો હોવાથી તેને રૂપિયાની જરૂર હતી, જેના કારણે તેણે લૂંટનો પ્લાન કર્યો હતો। આગામી 27 ફરવરીના રોજ નવસારીના બિલીમોરા પોલીસ સ્ટેશનની સહયોગ સોસાયટીની એક ઘટનાની અંદર બે દુકાનીધારી એક ઘરની અંદર ઘૂસી જાય છે। સવારે 11:30 ની આસપાસનું આ બનાવ છે। તે ઘરની અંદર ઘૂસ્યા પછી તે ઘરની અંદર રહેતી મહિલા ને એક ચપ્પુ બતાવવામાં આવે છે। હાથથી એમનું મોઢું દબાવીને ચક્કુ એમના ગરદન ઉપર મૂકીને એમના ગળામાં પહેરેલા મંગલસૂત્રની લૂંટ કરવામાં આવે છે। તાત્કાલિક તે બંને આરોપીઓ ત્યાંથી નાસી જાય છે અને નાસીને પછી પોલીસ દ્વારા જ્યારે આ ઘટનાક્રમની જાણકારી પડે છે ત્યારે જુદી જુદી ટીમો બનાવીને તે એરિયાના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની કામગીરી અને ટાવર ડમ્પ અને ટેકનિકલ સોર્સિસથી બધી કામગીરી પોલીસ દ્વારા અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવે છે। એમના સીસીટીવી ફૂટેજની અંદર બે બુકાનીધારી ટોપી અને બુકાની સાથે જોવામાં મળે છે, બટ એના ઉપરથી એમની ચાલ ઢાલ જોઈને અને સીસીટીવી ફૂટેજથી પોલીસે શંકા જાય છે કે કદાચ આ બંને આરોપીઓ લોકલ બિલીમોરાના જ હોઈ શકે છે। એના પછી પોલીસના કોન્સ્ટેબલોના નેટવર્કથી અને હ્યુમન સોર્સિસના ઇન્ટેલિજન્સ નેટવર્કથી અને અમારા બાતમીદારો અનુસંધાને પોલીસે બે આરોપીઓ ઉપર શક જતા એમને રાઉન્ડ અપ કરવામાં આવે છે અને એમના દ્વારા આજે એમની અટક કરીને એમનાથી 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવે છે। તે બંને આરોપી 21 વર્ષના છે। પ્રિન્સ ટંડેલ અને મિહિર ટંડેલ બિલીમોરાના જ રહેવાસી છે અને એમને દ્વારા આ ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યું છે।